સ્વાતિ, આટલી મોડી રાત્રે તું અહીંયા? કેમ સિદ્ધાર્થ પાટીદાર, હું અહીંયા આવી તો તમને પેટમાં દુખ્યું? પપ્પા, પપ્પા સાંભળો છો? અરે કેમ આમ જીદે ચડ્યા છો? બહાર આવો ને. અરે તમને કઈ થઈ ગયું તો અમારું કોણ? મમ્મી, અરે પણ કઈ જ નહીં. તું એક કામ કર, પપ્પાને હેરાન ના કર. અરે પણ મને એમની ચિંતા થાય છે. તું તો પપ્પાના સ્વભાવને જાણે જ છે ને. અને એમ પણ જ્યારે માણસ બહારથી લડતા લડતા અંદરથી સાવ તૂટી ગયો હોય ને, ત્યારે એને થોડો સમય એકલા ખૂણામાં રડવા માટે શાંતિ આપી દેવી જોઈએ. પણ આપણે કોઈનું શું બગાડ્યું હશે રિંકુડી? એ તો ખબર નથી મમ્મી, પણ જેણે પણ આપણા હસતા પરિવાર ઉપર નજર નાખી છે ને, એને તો હું પાતાળમાંથી પણ શોધીને રહીશ અને આપણા એક એક આંસુની કિંમત વસૂલીશ. ગુંડાઓ મોકલીને તમે મારી દુકાનની દીવાલો તોડી શકો છો સિદ્ધાર્થ, પણ આ સ્વાતિની હિંમતને નહીં તોડી શકો. હવે તમારા દરેક અહંકાર અને અન્યાયનો વ્યાજ સાથે હિસાબ આ સ્વાતિ પોતે લેશે. તમને સજા મળશે સિદ્ધાર્થ પાટીદાર. માં, હવે તો એક પણ આંસુ ના વહાવીશ. જેણે પણ આપણી સાથે આ બધું કર્યું છે ને, એનું પરિણામ ભોગવવા એને તૈયાર રહેવું જ પડશે. પણ કોણે કર્યું છે એ ખબર છે? તમે બેસો, હું આવું છું. પણ દીદી, તું આટલી રાત્રે ક્યાં જઈ રહી છે? એક ખાસ વ્યક્તિને મળવા અને સજા આપવા. એટલે આ બધું જેણે કર્યું તું એને મળવા જાય છે? હા, અત્યાર સુધી મેં બહુ જ સહન કર્યું છે, પણ હવે મારા પરિવાર પર અને મારી રોજીરોટી પર થયો છે. એનો જવાબ તો એને આપવો જ પડશે. દીદી, તું એકલી નહીં જાય. હું પણ તારી સાથે આવું છું અને આજે એની પથારી ફેરવી નાખું છું. આ શું કરી રહ્યા છો તમે લોકો? કોઈએ ક્યાંય નથી જવાનું. માં, તું ચિંતા ના કરીશ, હું છું ને. તું પપ્પાનું ધ્યાન રાખજે. હું આવું છું. ચાલ રીંકુ. મારા મલમલ જેવા હાથ કાચ પેપર જેવા થઈ ગયા છે. પિયરમાં તો મમ્મી મને ક્યારેય એક ગ્લાસ પણ જાતે નથી લેવા દેતી, અને અહીંયા આવી રીતે હું સીધી નોકર બની ગઈ. આ રાહુલ કેમ હજી સુધી નથી આવ્યો? અને એ તો એવું બિહેવ કરે છે જાણે એને મારી કોઈ પડી જ ના હોય. સવારે હું એની સાથે વાત કરવા ગઈ, એને મારી સામે જોયું પણ નહીં. મારી જિંદગી તો સાવ નર્ક જેવી બની ગઈ છે. હવે હું શું કરું? રાહુલ, તું આવી ગયો? તને મોડું કેમ થયું? બહાર કોઈ સારું કામ મળ્યું કે નહીં આજે? હું ગમે ત્યારે આવું ને ગમે ત્યારે જાઉં, એનાથી તારે કોઈ લેવા દેવા રાખવાની જરૂર નથી. કેમ લેવા દેવા ના હોય રાહુલ? હું આ ઘરની વહુ અને તારી પત્ની છું. એ જ તો મારી જિંદગીનું સૌથી મોટું બેડલક છે કે તું મારી પત્ની છે. રાહુલ, તું કેમ આવી રીતે વાત કરે છે મારી સાથે? તને ખબર છે આજે સવારથી આ ઘરમાં મારી પાસે કેટલા વૈતરા કરાવ્યા છે? સો વોટ? સો વોટ? તને ખબર છે આજે મેં આખા ઘરમાં પોતા માર્યા, કપડાં ધોયા, વાસણ ધોયા અને બગીચામાં છોડવાઓને પાણી આપ્યું, તો પણ આ ઘરમાં કોઈએ પણ મારી સાથે પ્રેમથી વાત ના કરી. મોટા મોટા સપના જોઈને કપટથી આ ઘરમાં ઘૂસી છે, તો હવે મોટા ઘરનું કામ કરતા પણ શીખવું પડશે ને. રાહુલ, એવું નથી યાર. તને ખબર છે મને ભૂખના લીધે કેટલું પેટમાં દુખતું હતું, તો પણ છેક હું 4 વાગે માંડ માંડ જમી છું. અને આખા ઘરમાં તો પણ બધા જ રૂપા 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 કરતા હતા. અરે એક મિનિટ ચૂપ કરીશું? તારું આ 24 કલાકનું કારણ વગરનું રોવાનું નાટક. હું નાટક નથી કરી રહી, હું તને માત્ર મારું પેઇન કહી રહી છું. તને શું લાગે છે
આટલો મોટો ગુનો અને ફ્રોડ કરીને તું આ ઘરની મહારાણી બનીને રહીશ અને આ લોકો બધા તારી આરતી ઉતારશે. રાહુલ, તને ખબર છે ને કે મેં આ બધું જ માત્ર તારા પ્રેમ માટે અને તારી સાથે પરણીને આ ઘરમાં આવવા માટે કર્યું છે ને. તારો સાચો મોટિવ શું છે હું સારી રીતે જાણું છું. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે તું સાવ લો સ્ટાન્ડર્ડ છોકરી છે. ના તારો કોઈ ક્લાસ છે, ના તારું કોઈ સોસાયટીમાં સ્ટેટસ. રાહુલ, અને એ મેળવવા જ તું આ ઘરમાં આવી છે. તું મારા પ્રેમને સાવ આવો સમજે છે. પ્રેમ માય ફૂટ. રાહુલ, તું મારી સાથે આવું બિહેવ કેમ કરે છે? તો શું કરું? દેખાય છે મને તારો આ પ્રેમ. આખો દિવસ રખડીને તારો પતિ બહારથી આવે છે તો એને તું પાણીનું પણ નથી પૂછતી અને મોઢું ઉપાડીને પ્રેમની વાત કરે છે. જો તું રૂપા, આ ઘરમાં તને 2 ટંકનું ખાવાનું અને માથે છત મળે છે ને એ જ બહુ છે. એમાં જ તારે ભગવાનનો પાડ માનું છું. શું હું તારા માટે માત્ર 2 ડંકના ખાવા જેટલી જ કિંમત રાખું છું? હા, અને બીજી વાત સાંભળ, આ રાહુલ ક્યારેય તારા જેવી લો સ્ટાન્ડર્ડ છોકરીને પ્રેમ નથી કરતો. રાહુલ, ભાઈ, તમે હજી સુધી જાગો છો? થેન્ક ગોડ. મારે અર્જન્ટલી તમારી સાથે એક વાત કરવી છે. બોલ ને કુણાલ. આ શું, તમે સ્વાતિ ભાભીને મિસ કરી રહ્યા છો? હું અને સ્વાતિને મિસ કરું? ધેટ્સ નોટ પોસિબલ. નેવર. યા બટ આઈ કેન સી ધેટ. ભાઈ, તમને પહેલી વાર આવી રીતે ખોટું બોલતા જોઈને મને હસવું આવે છે. એમાં શું શેનું આવે છે? એ જ કે તમે એમના વિચારોમાં છો પણ રિયાલિટી એક્સેપ્ટ નથી કરતા. અરે એ તો એની વસ્તુ અહીંયા. સારું, અત્યારે હું જે કહેવા આવ્યો છું એ સાંભળો. અત્યારે ભાભીની હાલત બહુ જ ખરાબ છે. અરે એની હાલત ખરાબ હોઈ જ ના શકે. એ તો અત્યારે બહુ ખુશ હશે. ભાઈ, કુણાલ, યુ ડોન્ટ નો એનીથિંગ. એને મારી સામે બોલવામાં, મને નાનો દેખાડવામાં બહુ મજા આવે છે. એના મનમાં મારા માટે કોઈ ફિલિંગ્સ નથી. પણ ભાઈ મારી વાત તો સાંભળો. કુણાલ, તું અહીંયાથી જઈ શકે છે. ભાઈ, અત્યારે ભાભી પર બહુ મોટી મુશ્કેલી આવી પડી છે. શું થયું સ્વાતિનું? આવતીકાલે ભાભીની દુકાનના 50 વર્ષ પૂરા થવાના છે. એટલે મેં વિચાર્યું કે ત્યાં જઈને એમને કંઈ મદદ કરું. પણ ત્યાં જઈને મને ખબર પડી કે ભાભીની વર્ષોની મહેનતથી બનેલી દુકાનના સામાનને એ ગુંડાઓએ તોડી નાખ્યો છે. વોટ? પણ કોણે કર્યું આ બધું? એ તો ખબર નથી, પણ એ લોકો સાવ તૂટી ગયા છે. ભાઈ, એ દુકાનથી એમનું ઘર ચાલતું હતું, પણ હવે ખબર નહીં એમનું ઘર કેવી રીતે ચાલશે. ભાઈ, આપણે આ સમયમાં ભાભી સાથે ઊભા રહેવું જોઈએ. પ્લીઝ. યસ કુણાલ, ચાલ જલ્દી. આ ઘરના દરવાજા તમારા માટે બંધ છે. શું થયું? સ્વાતિએ મારા મોઢા પર દરવાજો બંધ કર્યો હતો. કયા હકથી ત્યાં જાઉં? ભાઈ, હક નહીં, ફરજ. ભાઈ, આપણે બધા હક તો ભોગવીએ જ છીએ, પણ ફરજ ભૂલી જઈએ છીએ. આ સમય હકનો નહીં, ફરજનો છે ભાઈ. મારો અને સ્વાતિનો કોઈ સંબંધ નથી. ભાઈ, આ તમે શું બોલો છો? ભાઈ, તમારા લગ્ન ભલે ગમે તેવા અકસ્માતે થયા હોય, પણ ભાભીએ પોતાના બધા જ કર્તવ્યો બહુ જ ઈમાનદારીથી નિભાવ્યા છે. તો પછી તમે પતિ તરીકેની ફરજ કેમ ભૂલી રહ્યા છો? ભાઈ, એક તો તમે એમને સાચી પત્ની તરીકેનું સન્માન આપ્યું નથી, પણ તમે સામે એવી અપેક્ષા જરૂર રાખો છો કે તમારી કહેલી બધી જ વાત માને. ભાઈ, સન્માન આપ્યા વગર અધિકાર માંગવો એ વેપાર કહેવાય, સંબંધ નહીં. આમ સોરી ભાઈ, હું તમારાથી ઉંમરમાં બહુ નાનો છું, પણ આ સમય કોઈ જીદ કે અહંકાર રાખવાનો નહીં. એ તમારા પત્ની છે અને એમની સાથે ઊભા રહેવું એ તમારો ધર્મ છે. પણ કુણાલ, સ્વાતિ મારી મદદ સ્વીકારશે નહીં. ભાઈ, જ્યારે ભૂકંપ આવે ને ત્યારે દિવાલોનો નહીં, ખુલ્લા મેદાનનો આશરો શોધવો પડે. મને વિશ્વાસ છે કે તમે પ્રેમથી એમની સાથે વાત પણ કરશો ને તો એ તમારી મદદ શું તમને પણ સ્વીકારશે. આપણે અત્યારે જ ત્યાં જવું જોઈએ. પ્લીઝ ચાલો. ચાલ જલ્દી.
સ્વાતિ, આટલી મોડી રાત્રે તું અહીંયા? કેમ સિદ્ધાર્થ પાટીદાર, હું અહીંયા આવી તો તમને પેટમાં દુખ્યું કે પછી મનમાં? તું શું બોલી રહી છે સ્વાતિ? અમે લોકો તારા ઘરે જ આવતા હતા. કેમ? અમારો આખો સંસાર સરખી રીતે ઉજ્જળ થયો છે કે નહીં એની ખાતરી કરવા. વોટ ડુ યુ મીન બાય ધેટ? ઓહ, એટલે જાણે તમને તો કઈ ખબર જ નથી. ના, એટલે મને ખબર પડી કે તારી દુકાન તૂટી ગઈ. વોટ? અને તમે એ જ જોવા આવતા હતા ને કે અમારી દુકાન બરાબર તૂટી છે કે નહીં. સિદ્ધાર્થ, તમે આવા નીકળશો મેં સપને નહોતું વિચાર્યું. તમે અમારી દુકાન તોડાવી છે. એક મિનિટ, દુકાન ભાઈએ તોડાવી? હા, સ્વાતિ, તું વિચાર્યા વગર મારી પર એલિગેશન લગાવી રહી છે. મારા દાદાજી અને પપ્પાએ લોહી પરસેવો એક કરીને બનાવેલી 50 વર્ષ જૂની દુકાનને તોડાવતા તમારો એકવાર પણ હાથ ના ધ્રુજ્યો. અરે લડવું જોઈએ તો મેદાનમાં આવો ને. આ મંધારામાં પીઠ પાછળ શેનો વાર કરો છો? તારું મગજ તો ઠેકાણે છે ને? સ્વાતિ, સ્વાતિ, મેં તારી દુકાન નથી તોડાવી. ઓહો, દેવીઓ સાક્ષાત અહીંયા. એમાં એક દેવી પાઇપ લઈને આવી છે. અડધી રાત્રે શું બૂમાબૂમ તું તો આ ઘર છોડીને જતી રહી હતી ને? પાછી કેમ આવી છે? મેડમ, મેં આ ઘર છોડ્યું હતું, તોડ્યું નહોતું. અને તમારા દીકરાએ અમારી દુકાન તોડાવી છે. તારું મગજ ખરાબ થઈ ગયું છે કે શું? મગજ અમારું નહીં, તમારા દીકરાનું ખરાબ થઈ ગયું છે. મારી દુકાન તોડાવીને તમને શું મળ્યું? શું દુકાન કરે છે તું? સ્વાતિ, મને નથી ખબર કે તારી દુકાન કોણે તોડાવી. તારી એટલી હિંમત કે તું મારા દીકરા પર વગર વિચારે આરોપો મૂકી રહી છે? દીદી જે કહે છે એમાંથી એક પણ આક્ષેપ ખોટો નથી. એ 100% સાચી વાત કહી રહી છે. એ છોકરી, તારી જીભ કાબુમાં રાખ. આ પાટીદાર હાઉસ છે, તમારા પોળનું ઘર નથી. આંટી, અવાજ ઊંચો થશે અને હાથ પણ. આ દુકાન છે ને એ મારા દીદીનો જીવ હતો અને મારા દીદીના જીવ ઉપર જે નજર નાખે છે ને એને તો હું. એ છોકરી, છોકરી શું કરો છો? અમારા ઉપર વિશ્વાસ ના આવતો હોય ને તો ચલો અમારી સાથે અને જોઈ લો કે એ ગુંડાઓએ અમારી દુકાનની શું હાલત કરી છે. તમારી દુકાન તોડાવીને અમને શું ફાયદો? તમારો શું ફાયદો એ તો મને ખબર નથી, પણ અમારું બહુ મોટું નુકસાન થયું છે. અરે આમાં ભાઈનો કોઈ વાંક નથી. એમને તો આ વિશે કઈ ખબર જ નથી. એ તું તો કઈ બોલતો જ નહીં, હા? નહીંતર તારી જીભડી ખેંચી લઈશ. અરે હું તમને બજારમાં મળીને આવ્યો ને એ પછી તો મેં બધી વાત ભાઈને જણાવી અને એમને કીધું કે આપણે સ્વાતિ ભાભીની મદદ કરવા માટે જવું જોઈએ. પેલા ઘા આપવાનો, પછી ઉપર મલમ લગાવવાનો અને પછી એ ઘા ખોતરવાનો. હવે મને સમજાયું કે તું ત્યાં મળવા નહીં, એ જોવા આવ્યો હતો કે ગુંડાઓએ અમારી દુકાન બરાબર તોડી છે કે નહીં. રિંકુ, તમે બહુ ઊંધું સમજી રહ્યા છો. એવું કંઈ નથી. એક જ ફટકો મારીશ ને હમણાં તો બધું સાચું બહાર આવી જશે. ઇનફ ઇઝ ઇનફ નાઉ. સ્વાતિ, કોઈ પણ પુરાવા વગર તમે મારા અને મારા ભાઈ પર આંગળી ના ઉઠાવી શકો. પુરાવા છે મારી પાસે. સિદ્ધાર્થ, સ્વાતિ જે કંઈ પણ કરે છે એ બધું પ્લાનિંગ સાથે જ કરે છે. દીદી, મને બધી જ ખબર છે કે તને એમ હતું કે તું જ્યારે આ ઘર છોડીને જઈશ ત્યારે આ લોકો તારી આગળ હાથ જોડીને તને કરગરશે કે પ્લીઝ તું પાછી આવી જા, પણ અહીંયાથી કોઈ ગયું નહીં એટલે આ બધા નાટકો કરે છે. સ્વાતિ, તું આ શું બોલે છે? રહેવા દે રિંકુ. જેના મનમાં ઝેર ભરેલું હોય ને એના બીજાના આંસુઓ પણ નાટક જ લાગે. સ્વાતિ, તને છેલ્લી વાર કહું છું, આ ઘરમાંથી તને કોઈ સહાનુભૂતિ નહીં મળે. એ તો ખબર જ છે મને.
તમારી પાસેથી માણસાઈની આશા રાખવી એ મારી સૌથી મોટી ભૂલ છે. અરે તમે તો માણસની કિંમત પણ પૈસાથી જ કરો છો. જોયું સિદ્ધાર્થ, કેવું બોલે છે આ તમારા મોમને? દીદી તું જે ઘરમાં મોટી થઈ, જે દુકાનની કમાણીથી તું 2 ટંકનું ખાઈ શકી, આજે કોઈ આવીને એ દુકાન તોડી ગયું અને તને આ બધું નાટક લાગે છે? અરે દીદી, તું રૂપા દીદીના નાટકો વિશે વાત કરે છે? અરે એ તો એમની પ્રેગ્નન્સી વાળી ખોટી વાર્તા ફ્લોપ થઈ ગઈ ને, એટલે હવે સાસરી વાળાઓની ચમચાગીરી કરીને એમના દિલ જીતવાનો પ્રયત્ન કરી રહી છે કે જેથી આ ઘરમાં ટકી શકે. રિંકુ પ્લીઝ શાંત થાવ અને થોડા ઠંડા મગજથી વિચારો. જુઓ, આમાં અમારો કોઈ વાંક નથી, મારો વિશ્વાસ કરો. લાગે છે ઘર તોડવાની શરૂઆત તારાથી જ કરવી પડશે. ખબરદાર છે, એક પગલું પણ આગળ વધી છે તો પરિણામ સારું નહીં આવે. હું હમણાં જ પોલીસને બોલાવીશ. પોલીસ તો અમે પણ બોલાવી જ શકીએ છીએ મેડમ, અને તમારા દીકરાને જેલમાં પણ મોકલી શકીએ છીએ. એટલે પોલીસની બીક તો અમને બતાવતા જ નહીં. એ છોકરી, તારી દુકાનમાં શું તૂટ્યું હશે? 2-4 માટીના વાસણો, કોડિયા, અરે એની કિંમત જ શું હશે? તૂટ્યો મારો વિશ્વાસ છે, સિદ્ધાર્થ પરનો વિશ્વાસ, અને એની કોઈ કિંમત નથી. મારો સિદ્ધાર્થ આવું નીચ કામ ક્યારેય ન કરે, પણ તેમ છતાંય તમારા બંનેના સંતોષ માટે છેલ્લી વાર એને પૂછી લઉં છું. સિદ્ધાર્થ, આ તે કર્યું છે? મોમ, હું મોટા ભાભી પ્લીઝ, બધાની સામે સિદ્ધાર્થને કંઈ ના પૂછો. જો એણે કર્યું પણ હોય તો બિલકુલ સાચું જ કર્યું હશે. કોઈ તમે આ છોકરીના કારણે આખો પાટીદાર પરિવાર સળગી રહ્યો છે. એની સામે તો સિદ્ધાર્થે બહુ ઓછું નુકસાન કર્યું છે. તો આ છોકરીનું નસીબ સારું સમજો કે એ બચી ગઈ. કોઈ, મેં તમને કીધું ને, હું અને ભાઈ સ્વાતિ ભાભીની હેલ્પ કરવા માટે. કુણાલ, હું સમજુ છું કે તમે લોકો વધારે તોડફોડ કરવા નહોતા માંગતા, પણ વધારે થઈ ગઈ છે. કોઈ તમે આ શું બોલી રહ્યા? હવે આ વાતને અહીંયા જ પૂરી કરો. આ છોકરીઓને 2 ટાઈમ ખાવાનું મળે કે ના મળે, અમારે એનાથી કોઈ લેવા દેવા નથી. તારે પૈસા જોઈએ છે ને? આ છોકરી માત્ર પૈસા પડાવવા જ આવી છે. બોલ છોકરી, કેટલા રૂપિયા જોઈએ છે તને? તું જેટલા પણ રૂપિયા માંગીશ ને, સિદ્ધાર્થ તારા મોઢા પર ફેંકશે. સિદ્ધાર્થ અને સ્વાતિ વચ્ચે જે ગેરસમજણ ઊભી થઈ છે, એમાં મેં બરાબરનું ઘી હોમી દીધું છે. આ બંને વચ્ચે જેટલી આગ લાગશે એટલી મને વધારે મજા આવશે. લે પકડ. મેડમ, આ પૈસા તમે તમારી પાસે જ રાખો, કારણ કે પૈસાના જોરે તમે ગમે તે કરી શકો છો, પણ અમે ના તો અહીં ભીખ માંગવા આવ્યા છે કે ના તમારું કંઈ બગાડવા. દીદી, રિંકુ, આપણે બદલાના નહીં, બદલાવના માણસો છીએ. તો પછી સ્વાતિ તો અહીંયા કેમ આવી છે? ફક્ત એટલું જ કહેવા આવી છું કે સ્વાતિને હરાવવી એટલી સરળ નથી, અને હું સરળતાથી હાર માનતા શીખી પણ નથી, સિદ્ધાર્થ. અને તમે મને શું કહ્યું હતું કે હું પછતાઈશ? પછતાવો કોને કહેવાય એ હવે તમે જોશો. અત્યાર સુધી તમે સ્વાતિનું ખાલી સારું રૂપ જ જોયું હતું, હવે તમે સ્વાતિનું રૌદ્ર સ્વરૂપ પણ જોશો. હજી તમે લોકોએ મારો ગુસ્સો જોયો જ ક્યાં છે? હવે જોશો. મારી દીદીનું અપમાન કરવાનું પરિણામ શું આવે છે એ હું તમને બતાવીશ. રિંકુ પ્લીઝ શાંત થાવ. તું તો આજે બંધ જ થઈ જશે બેટરી. આજે હું કોઈનું કંઈ જ નહીં સાંભળું. સ્ટોપ ઇટ, જસ્ટ સ્ટોપ ઇટ નાઉ. તમારા લોકો પાસે શું પ્રૂફ છે કે આ બધું મેં કર્યું છે?
લાગે છે કે પછી આને પણ ઓળખવાની ના પાડશો? આ તો મારું વિઝિટિંગ કાર્ડ છે. તારી પાસે કેવી રીતે આવ્યું? જે ગુંડાઓએ આજે અમારી દુકાન તોડીને એમાંના એક ગુંડાના ખિસ્સામાંથી આ કાર્ડ પડી ગયું હશે. આ કાર્ડ અમને અમારી દુકાનમાંથી જ મળ્યું છે, જે સાબિત કરે છે કે એ ગુંડાઓને તમે જ મોકલ્યા હતા. મારું વિઝિટિંગ કાર્ડ ગુંડાઓ પાસે કેવી રીતે પહોંચી શકે?